આજ સાહેબની તબિયત છે ને થોડીક બગડી ગઈ છે. આજ બનાવવા છે આપણે સુરતના ફેમસ સોફ્ટ નરમ અને પોચા, તો હજી બને પછી ખબર પડે એવા ઈદડા બનાવવા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને હજી તો 7 વાગ્યા છે અને ઝાકળ એવી છે અને અંધારું એવું છે. અને આજ છે રવિવાર એટલે ઉત્સવે સૂતો છે, ટિફિન બની ગયું છે અને સાહેબ કરે છે નાસ્તો. અને આજ સાહેબની તબિયત છે ને થોડીક બગડી ગઈ છે એટલે કીધું કે અત્યારે તમે દવા, આજ રવિવાર છે, બપોર સુધી દવાખાના ખુલ્લા હોય તો દવા લઈ લેજો. ગળું બેસી ગયું છે અને અંદર માલ જામી ગયો છે, આવી જાય કફ થઈ ગયા હોય એવું લાગે છે. પણ માથે મારી રાખે, દવા લેવા ના જાય. અતિ થાય ને ત્યારે દવા લેવા જાય. પહેલાં દવા લઈ લીધી હોય ને તો આ સહન ન કરવું પડે. જો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મારે આવી ગયો, નીકળી ગયા. મેં તો કીધું કે સાહેબ બોલી નહીં શકે પણ બોલ્યા હોય. જો ઉધરસ આવે છે, કફ થઈ ગયા છે એટલે હાલો હવે નાસ્તો આપણે સાંજે મળશું. એમ તો હિંમતવાળા ગમે એવું તો સામાન્ય એવું શરદી ઉધરસ તાવ હોય તો એ મગજમાં ના લે, પણ કામ આપણે પૂરું ઢેડો કરવાનો હોય તો ટાઈમે દવા લઈ લેવાય. મેં કીધું બરોબર ને વિજય? લઈ આવજો આજ દવા. સારું હાલો. ચાલો તો વાગી ગયા છે 11:30 અને તમે લોકો કહેશો કે પહેલા સવારની ક્લિપ લીધી પછી 11:30 વાગી ગયા. એનું કારણ એવું હતું, રવિવારે ક્યાં કઈ નવરાશ હોય? એમાં ઉત્સવ ભાઈ જરાય નવરાશ ના હોય. એમાં કારણ એવું હતું કે અમારા બાજુ લગ્ન હાલતા હતા તો લગ્નમાં ટેપમાં ગીત બહુ ફાસ્ટ વાગતા હતો, તો વિડીયો લેતો ને ગીતની વળી કોપીરાઇટ લાગી જાય તો સ્ટ્રાઇક બ્રાઇક લાગે, એવું ન કરાય ને. એટલે હવે લાગે હો, ડીજે માં લાગે. એટલે એવું ટેપ ને ડીજે એક જ થયું. તો એ લગ્ન હવે શાંત થયા ત્યારે તો લાવો વિડીયો ચાલુ કરી આપણે જણાવી દઈએ એનું કારણ. અને મમ્મી અહીંયા વાળ બાળ હવે ધોયા હતા, હવે સુકવાની પ્રક્રિયા ચાલુ છે. નવરી જ નથી થઈ, 11:30 થઈ ગયા, હવે નવરી થઈ તો હવે બસ લ્યો ભાઈ કે પાછી ભૂખ લાગી ગઈ. હજી 8:30 પોણા 9 તો એને ભાખરી કરી દીધી તો કે હાલો ઝટ રસોઈ બનાવી, મમ્મી ભૂખ લાગી. એમાં છે એવું કારણ કે એ વસ્તુ મારી પ્રિય બનાવવાની છે એટલે બરાબર ને, ભૂખ વધારે લાગે મને. તારે ઈ ધંધો ખાવું પીવું હું તાર બીજું કાંઈ નહીં, વાંચવા બેવું જ મારે આખી બપોર. હા, કાલ છેલ્લું પેપર આપણું. એ તો દીકરા મારા રિઝલ્ટ આવશે તો ખબર પડશે. તું બાનું જ્યારે હોય તો કઈક હોય એટલે તું વાંચવાનું જ બતાવસ કેવું કરી. તાવ નથી વાંચતો બપોર વચારે. હા, એ તો ખબર પડશે ને. આપણે આ ઢોકરિયા કુકરનું મુહૂર્ત થવા જઈ રહ્યું છે. હા, સ્ટીમરનું આજે આપણે ઓપનિંગ કરી જ દઈએ. અને આજ બનાવવા છે આપણે સુરતના ફેમસ સોફ્ટ નરમ અને પોચા, તો હજી બને પછી ખબર પડે એવા ઈદડા બનાવવા છે. અને ઈદડા બનાવવા માટે ચોખા અને અડદની દાળ મેં રાતે પલાળી દીધી હતી, કાલે આગલી રાતે. પછી કાલે એને ક્રશ કરી અને સરસ મજાનો જો દહીં નાખી અને આથો આવી ગયો. હવે આથો આવી ગયો પછી મેં હલાવી નાખ્યું છે આને. અને મેં એ પ્રોસેસ તમને નહોતી બતાવી આથાની, પણ હવે સરસ મજાનો આથો આવી ગયો. કારણ કે તો બધાને આવડતી છે આથો નાખતા તો બધાને આવડતો જ હોય. અને હવે આપણે એમાં નિમક એડ કરી દઈએ અને બીજું નાખશું જે આપણે ખાવાનો સોડા આવે એ સોડા. આપણે જે ઈડલી બનાવીએ એ રીતે જ હોય પણ એમાં થોડોક ફેરફાર હોય. આમાં ઈદડામાં સોડા એડ કરી દઈએ અને થોડુંક આપણે તેલ એડ કરી દઈએ. આમાં છે ને આપણે દહીંનો ઉપયોગ કર્યો હતો એટલે દહીંથી છે ને સરસ મસ્તીના ખાટા મીઠા થાય એટલા માટે. અને બીજું કે હજી આમાં એક વસ્તુ એડ કરવાની હોય, આદુ અને મરચાંની પેસ્ટ. પણ એ ઉત્સવને તીખું લાગે, તમને બધાને ખબર જ છે કે અમારા ઘરમાં બધાય મોરું ખાય છે એટલે એ આપણે ઉમેર્યું નથી. અને હવે વાતું નથી કરવી એનું કારણ એ છે કે આપણે સોડા એડ થઈ ગયા પછી છે ને બહુ વાત લગાડવાની નહીં. આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ એટલે ઢોરાણું જરાક અને હલાવી અને તરત જ આપણે સોડા એડ કર્યા પછી બહુ વાર નહીં લગાડવાની, મૂકી દેવાનું સેજું. ચાલો મસ્તીનું તેલ બેલ પથરાય છે. આપણે તેલ ઈદડામાં છે ને આ પ્લેટનો જ ઉપયોગ થાય, પણ ઉત્સવ કે એક પ્લેટ આ કરવી અને એક પ્લેટ આપણે ઈડલી ટાઈપ કરવી છે
એટલે બે એક એક પ્લેટનો ઉપયોગ આપણે કરીશું. આવી પ્લેટની કમી તો છે નહીં. હા, એટલા માટે પહેલા આપણે ઈદડા માટે સ્પેશિયલ આપણે પ્લેટ ભરી લઈએ, બરોબર ને? ચાલો, ઈડલીની એક પ્લેટ ને એક પ્લેટ ઈદડાની બે કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. અને ઈદડામાં છે ને આપણે અધકચરી ખાંડેલી તીખાની ભૂકી લગાવવાની હોય, ઉપર છાંટવાની હોય. એનો ટેસ્ટ બહુ મસ્ત આવે. લસણ ને મરચાંની પેસ્ટ નાખી હોય તોય મસ્ત ટેસ્ટ આવે. પણ એ ઉત્સવને તીખું લાગે કે મમ્મી મારે ઓહો વધારે પડી ગઈ, હાલશે ને? હાલે હાલે તીખાની ભૂકી તો અમે તીખાની ભૂકી કઈ નુકસાન તો થાય નહીં. ઇડલીમાં નાખો ને, વાંધો નાખી નહીં. દે હો. ચાલો, હાલો તમે જો ખાવા. અને હવે આ લીલી ચટણી યારે બહુ મસ્ત ખાવાની મજા આવે. પણ ઉત્સવ લીલી ચટણી બનાવું ને ના ના, કે આપણે લાલ ચટણી યાર મજા આવે વધારે. લાલ ચટણી ઉત્સવને છે ને ઢોકળામાં ટેવ પડી ગઈ છે. એને ઓલી લાલ લસણ વાળી ચટણી હોય ને ઈ એને ખાવા જાય ને ઇડલી યારે ઈ જ ખાવીશ. હાલો હવે બની જાય ને પછી હું તમને બતાવું કેવી બને. જો આપણે ઈદડા રેડી છે, પણ આપણે ઈદડા વઘારેલા ઈદડા કરવા છે, ફક્ત એમણે નથી કરવા. એટલે આપણે વઘાર માટે સિંગ તેલ મૂકી દીધું છે. ચીમની ચાલુ કરી લઈ. અને વઘારમાં ઉપયોગી આપણે થોડીક આપણે છે ને ઉત્સવને મેં કીધું કાશ્મીરી ચટણી છે બટા, તીખી નથી. નહીતર આપણે અંદર બાફવામાં જ મૂકત. અરે હાલે હાલે, આપણે થોડીક તીખી થોડીક આપણે આમ ઉપરથી ચટણી ભભરાવીએ એટલે સરસ ટેસ્ટ સરસ આવે. અને લાઈટ ભલે રહી રાખ. વઘારમાં જો આપણે રાઈ અને જીરુંનો ઉપયોગ કરવાનો છે. થોડીક મેથી નાખેલી છે. મારા ઉત્સવને મેથી ઓછી ગમે એટલે જરાક મેથી હું કાઢી નાખું. જો પેલા આપણે રાઈ નાખશું. જીરાનું તેલ નથી. જો રાઈ આવી ગઈ, તેલ આવી ગયું એટલે રાઈ આવી ગઈ. રાઈ આવી ગઈ જ કહેવાય. એટલે હવે જીરું નાખ્યું. અને ત્યાર પછી આપણે સફેદ તલ એડ કરશું. પછી લીમડો લીધો. તેલ ઉડે. તેલ નથી ઉડતું, તો ઉડે. તલ ઉડે. તલ એવું તલ ઉડે. તલ નહીં કઈ ખાય. ઉડે એટલી ખબર હે. પછી લીમડો નાખ્યો. અને હવે નાખશું આપણે હિંગ. ગેસ બંધ કરી દીધો. જો, બંધ કરી દીધી ચીમની. હા. લાઈટ હલશે ને. અને હવે છે ને આપણે આ ઈદડામાં ઉપરથી ભભરાવશું વઘાર. મસ્ત સ્મેલ આવે ને ઉત્સવ. જો આ આપણા બની ગયા ગરમા ગરમ સરસ મજાના ઈદડા. અને હવે છેલ્લે હવે બાકી છે દાણા ભાજી. દાણા ભાજી સરસ મજાની ધોયેલી દાણા ભાજી હવે એડ કરી દઈ. જો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા ઈદડા આપણા બની ગયા છે. અને ભાવતા હોય તો જમવા માટે પહોંચી જાઓ. હાલો રોંઢાની બધા ચા પીવા. બપોર પછીના 4:30 પોણા 5 વાગી ગયા. ઘડિયાળમાં કઈ જોયું નથી, પણ આપણી ચા બની ગઈ છે ને વાટકામાં ચા પીવા. હો ભાઈ, ક્યારેક ક્યારેક અમારે કપ હોય, ક્યારેક રકાબી હોય, ક્યારેક વાટકો હોય. કા ઉત્સવ. અને જો ઉત્સવ કરે છે હવે નાસ્તો. તું ઓલો નાસ્તો લઈને બેઠો તો ને ઈદડાનો, એ ખવાઈ ગયો. ખવાઈ ગયો હોય એટલામાં પૂરું નહીં થયું હોય. એ મેં ખાધો 4:30 વાગે. બરોબર. હવે પાસ્તા એમાં એવું હોય ઉત્સવ તું સૂતો ના હોય ને એ વાત તો કોને એટલે ભૂખ લાગે છે. અને એવી ઢોકળા ને આવું બધું ઈડલી ઈદડા એમાં અનાજ જેવું ના થાય. રોટલી ખાધી હોય ને તો સાંજ સુધી ભૂખ ના લાગે. આવી વસ્તુમાં તો ભૂખ લાગી જ જાય. નાસ્તો ખવડાવો? ના ના, હું ચા પી લઉં. મજા આવે હો? ના, મારે પછી હવે કપડાય હમકેલવાના છે. કઈ વાંધો તું કર લે નાસ્તો. ચાલો હવે મમ્મી થઈ ગઈ છે ફ્રી અને હું તો ફ્રી જ છું. કારણ કે હવે વાંચીને આપણે નવરા થઈ ગયા છીએ. થોડીક બ્રેક લીધી આપણે. તો મમ્મી એમ કે અગાસીએ જવું હે. તો હું કહું, હાલો કાંઈ વાંધો નહીં, આપણે અગાસીએ જઈએ. તો હવે અગાસીએ જઈ થોડુંક છૂટે લઈ લઈ. તો અગાસીએ જઈને તમને મળીએ.
હવે ટેડી આવી ગયા છે દુકાનેથી આજે. આવી ગયા કયું ના થોડું માલ લીધું લગભગ અને હવે જમીન દવા પીટ થઈ ગઈ. અને આપણે જમવાનું પણ બની ગયું છે. ને કે વિજયને તબિયત ખરાબ છે એટલે દવા તો લઈ આવ્યા. બપોરે પીધી આવી જાય એટલે એમ કે થોડી રાહત છે ને તો અમારે 2 જગ્યાએ લાડવા ખાવા જવાના હતા. એક અમારે મોરબી જવાનું હતું ને એક બેનની ઘરે પાઈન પાપે એવા હતા ન્યાય જવાનું હતું. 2 જગ્યાએ કેન્સર. કા સાહેબને મજા ના હોય તો આપણે થોડું જવાય કઈ. અત્યારે જો સાદું સિમ્પલ ખીચડી ભાખરી અને ખીસોડા સેવની શાક. સેવ ખીસોડા, પોતું જ જવા. સેવ ટમેટા હોય, સેવ ડુંગળી હોય, આપણે સેવ ખીસોડાનું છે. સેવ કિશોડા. તો આ શાક અને કેરી છે. અને હવે સાહેબને વહેલા જમાડ દે એટલે એને દવા પીવાય છે. બરોબર ને? એટલે આજ તો મોડું થઈ ગયું. મહેમાન આવ્યા હતા, બેનની આવ્યા હતા તી. પછી ફટાફટ રસોઈ કરી બનાવી દીધું. થાય એવું વાર લાગી બનાવતા. અડધી કલાકમાં નાખ્યું. અડધી કલાકમાં કરી નાખી રસોઈ. હાલો તો હવે જમી લઈ અને આ વાત પર જ આજના વ્લોગનો આપણે એન્ડ કરશું. જો તમને અમારો વ્લોગ પસંદ જ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું સરસ મજાના નવા વ્લોગ સાથે.